અમદાવાદમાં વરસાદ પડે તે પહેલા જ મહાનગરપાલિકાએ હાથ અદ્ધર કરી લીધા છે। સ્થાયી સમિતિની બેઠકમાં ખુદ અધિકારીઓએ સ્વીકાર કર્યો છે કે વરસાદી માહોલમાં 150થી વધુ સ્થળોએ રોડ બેસી જવાની શક્યતા છે, એટલે કે આવા રસ્તા પરથી પસાર થતા શહેરીજનોએ સાવચેતી રાખવી પડશે। અધિકારીઓએ કહ્યું કે ચોમાસામાં શહેરમાં 150 જેટલા સ્થળોએ રોડ સેટલમેન્ટ થવાની શક્યતા છે, રસ્તો બેસી જવાની સંભાવના છે। ડ્રેનેજ અને પાણીની લાઇન સહિતની કામગીરી માટે રસ્તા પર ખોદકામ કરવામાં આવે ત્યારબાદ બેકફિલિંગ અને વોટરિંગ સહિતની બાબતોનું ધ્યાન આપવાનું હોય છે, પરંતુ એન્જિનિયર્સે આ કામગીરીમાં ધ્યાન નહીં આપતા હવે ચોમાસામાં શહેરીજનોએ હાલાકી ભોગવવી પડશે। સ્થાયી સમિતિના ચેરમેને આવા તમામ સ્થળો પર સતત દેખરેખ રાખવા અધિકારીઓને સૂચના આપી તેમજ ભવિષ્યમાં રોડ બેસી જવાની ઘટના ઘટાડી શકાય તે માટે યોગ્ય આયોજન કરવા તાકીદ કરી। જેટલી જગ્યાઓ પર વોટર ડ્રેનેજ અને જે કામ કરવામાં આવે છે જેને કારણે એ જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ રહે છે। કોર્પોરેશનનું ધ્યાન પણ આ જગ્યા ઉપર હોય છે, પણ સેટલમેન્ટ ના થાય એના માટે પ્રોપર કામ કરવામાં આવે, પુરાણ કરવામાં આવે, એની પર વોટરિંગ કરવામાં આવે, જેથી કરીને સેટલમેન્ટ થવાની શક્યતાઓ જે છે એ ઘટી જાય। આજની મિટિંગમાં અધિકારીશ્રીઓને સૂચના આપેલી છે કે હવે પછી જે કોઈ કામ થાય એમાં એની પુરાણની જે પ્રક્રિયા જે છે એ નિયમ પ્રમાણે થાય અને વોટરિંગની પ્રક્રિયા પણ નિયમ પ્રમાણે થાય, જેથી કરીને સેટલમેન્ટ થવાની શક્યતાઓ ભવિષ્યમાં ઓછી બને। 150થી વધારે જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે। હાલ અમદાવાદમાં સેટલમેન્ટ થયા હોય એવી કોઈ જગ્યા મારા ધ્યાનમાં અધિકારીએ લાવી નથી।